ગુજરાતના આણંદ જિલ્લાના નાનું ગામ એટલે કે ધર્મજ આજે ભારતના સૌથી સમૃદ્ધ ગામોમાંનું એક છે। લોકો તેને પ્રેમથી એનઆરઆઈ ટાવર પણ કહે છે, કારણ કે અહીં લગભગ દરેક ઘરમાં કોક વિદેશમાં રહે છે। આ ગામની કુલ વસ્તી માત્ર 11,000 છે, પણ તેની સંપત્તિનો અંદાજ આશરે 1300 કરોડથી પણ વધારે છે। ધર્મજમાં પગ મૂકતાની સાથે જ તમને એવું લાગશે કે તમે કોઈ શહેરમાં આવી ગયા છો। પાકા રસ્તા, સ્વચ્છ શેરીઓ અને કચરામુક્ત વાતાવરણ, શાંતિપૂર્ણ જીવનશૈલી। અહીં BMW, મર્સિડીઝ અને ઓડી જેવી કાર તો એકદમ સામાન્ય છે। આ ગામની સમૃદ્ધિની શરૂઆત 1895ની થઈ, જ્યારે અહીંના જોતરામ કાશીરામ પટેલ અને ચતુરભાઈ પટેલ આફ્રિકા ગયા અને ત્યાંથી સફળતા મેળવી ગામના વિકાસ માટે મદદરૂપ બન્યા। ધીમે ધીમે ધર્મજના લોકો યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ફેલાયા। આજે માત્ર બ્રિટનમાં જ ધર્મજના 1700થી પણ વધારે પરિવારો રહે છે। પણ ખાસ વાત તો એ છે કે વિદેશમાં જઈને પણ તેમણે પોતાનું ગામ ભૂલ્યું નથી। વર્ષ 2007માં શરૂ થયેલી એક પહેલ હેઠળ તમામ એનઆરઆઈ એક થઈ ગામના વિકાસ માટે ફંડ એકત્ર કરે છે। ધર્મજમાં 11 બેંક શાખાઓ છે। ગામમાં સૂરજબા પાર્ક, સ્વિમિંગ પુલ, બોટિંગ ઝોન અને લીલાછમ બગીચાઓ છે, જે મોટા શહેરોની સુવિધાઓને પણ ટક્કર આપે છે। એટલે જ કે જ્યાં વિદેશી વતનીઓ દર 12 જાન્યુઆરી એકતા અને સમૃદ્ધિની ઉજવણી કરે છે। ધર્મજ બતાવે છે કે જો લોકો એકતા સાથે વિકાસમાં જોડાય તો કોઈ પણ ગામ ભારતનું મોડેલ બની શકે છે। ધર્મજ પૈસા નહીં, પ્રગતિ અને એકતાનું પ્રતીક છે।